ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો, આપણે સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે ને આપણે તો પહેલાં ચક્કાને ચેન નાખી દઈ તો વિડીયોમાં બને તો ચાલો આપણે પહેલાં ચેન નાખી દઈ પછી બીજા કામ આગળ વધારી કે ચક્કાને અત્યારમાં આ બીજી ત્રીજી વાર ચેન છે, અત્યારમાં ચેન નાખ કરવી પડે. હલો, ચક્કાઓને ચેન નાખી દીધી છે અને આજે તો કામની બહાટી ધબધબાટી છે. બધું કામ ઝાઝા છે ને ટાઈમ થોડો છે તો વિડીયોમાં બનાવી રહ્યો. આપણે આગળ જઈશું પડામાં આંટો મારવા અને આપણે આ હાથીડું ફિટ કર્યું છે તમે જોઈ શકો હો. આજે વેરિયેરીની પાયરીઓ બાંધવાની છે બહાટી ને ધબધબાટી. આપણે પડામાં પણ જઈ રહ્યા છે. પડામાં જઈને મળી તમને પાછા આપણી રીંગણી બીંગણી હાઈ ક્લાસ નીંદાઈ ગઈ, ચોરાઈ ગઈ. જો કાંટારી દેશી રીંગણી છે, હાઈ ક્લાસ નીંદી ચોરી વારી છે અમારે મમતાબેને. બધું પાઈ દીધું બકાલું ડીએપી ખાતર નાખીને. આપણું ઘાંચ છે, ઘાંચ આમ અમારે મેરા બાપા હેલા આવે છે. અને આપણું લસણ એ તમને બતાવી દઉં, આવ્યું ત્યારે તો બતાવ્યું હતું. આ લસણ છે તમે જોઈએ કો ઉગીને આવડું થઈ ગયું છે. જે તો બે પાણી જ પાયા છે તો આવડું થઈ ગયું ને. આપણો નીચેનો તો ગદપ છે, આપણું લસણ છે ને અહીંયા આગળ આપણે આવેલી છે આપણે મેથી. જોઈએ કો મેથી આવી હાઈ ક્લાસ થઈ ગઈ. જોઈએ કો એટલી ખાટી વાવી છે મેથી, હાઈ ક્લાસ થઈ ગઈ, ખમી નહીં એવી. ને અમારે આમ જો ગલુડિયા ને કૂતરા ને બધા રમે બહાટી ને ધબધબાટી. હાલો, તો આપણે કારીગરો આવી ગયા છે ઓલી પાયરી બાંધવા માટે, પણ આ ઇન્પેક્ટથી સારો સીન ન આવતો. લ્યો મહેમાન આવી ગયા અમારા ગામમાંથી. જોઈએ કો મેરાભાઈ ને શંકરભાઈ ને આમ અમારા વ્યાસીભાઈ બહાટી ને ધબધબાટી. આ અમારે મેરા બાપા. પણ અત્યારમાં છે ને રિઝલ્ટ માંડ્યું જોઈએ એવું નથી મળતું. આ બધા વરિયેરીની પાયરીઓ બાંધવા આવ્યા છે બહાટી ને ધબધબાટી. તો હાલો પછી પડામાં જઈને મળી. હાલો, તો આપણે ટ્રેક્ટર જો પાયરીઓ બાંધવા માટે જઈ રહ્યું છે પડામાં માટો ફરીને. મારે મેરાભાઈ ને શંકરભાઈની મહેમાન આવી ગયા છે. આ મોરની પીછી જોઈ શકો છો. આ મેરાભાઈના મોટરસાઇકલમાં પીસી છે હાઈ ક્લાસ મજાની બોલલાની જોઈ શકો છો. આ વ્યાસીભાઈનું મોટરસાઇકલ છે બહાટી ને ધબધબાટી. આપણે ચપેલિયું કિલો કરી રહી દો. અમારે મેરા બાપા ને શંકરભાઈ, મેરા બાપા ને બધા છે તમે જોઈ શકો. બેઠા બેઠા બીડીઓ ધુંગારે છે. ફોનમાં મથી રહ્યા છે મેરાભાઈ. લક્ષ્મણભાઈની લાઈનમાં છે પણ જોઈ શકો હો. ને હવે આપણે જઈશું પડામાં બહાટી ને ધબધબાટી. પાછા પડામાં જઈને મળી કેવું બંધાય છે. આપણે વેરિયેરીને પાયરીઓ બાંધવાની છે તો પડામાં જઈને પાછા મળી. અત્યારમાં આવો નજારો છે તમે જોઈ શકો હો. તો હાલો હવે પડામાં જઈને મળી પાછા. હાલો, તો આપણે આ વેરિયેરીની પાયરીઓ બંધાઈ રહી છે જોઈ શકો હો બહાટી ને ધબધબાટી. આવું બંધાય છે. આલી બાજુ નથી સારું રિઝલ્ટ મળતું એટલે આપણે કેમેરો આમ જ રાખવો પડશે. આવા લીટા થઈ રહ્યા છે હાઈ ક્લાસ મજાના. નહીં વાંધો આવે, લગભગ તો થઈ જાય હાઈ ક્લાસ. ને આ આપણે ઘઉં વાવી દીધેલા છે. પેલો લીલકાઈ રજકો છે, પેલો લીલકાઈ સરગવો છે. તો કાંઈ વાંધો નહીં, વિડીયોમાં બનાવ્યો. હાલો, તો મિત્રો આપણે ફાઇનલી સરગવો ઉતારવા મળી ગયા છે ને હવે જાજુ જોઈ નથી ઉતારવાનો કારણ કે બહુ સીંગું નથી. કોક છે તો આપણે ઉતારી લઈ. જોઈ કોહતી મેં ક્યાંક જ કોક સિંગ દેખાય છે. એ છોડવામાં જાજી છે નથી, એમાં કાંઈ નથી. તો આપણે કીધું બગડે નહીં એટલે ઉતારી લઈને સિંગું બતાવી દઉં તમને.
આવી એવી શીંગું છે સહી તો બહુ હાઈ ક્લાસ છે મજાની. આ છે 100 ગ્રામની એક શીંગ એવી શીંગું છે હાઈ ક્લાસ. તો આપણે શીંગું લઈ લઈશું. નકર પછી આ ગઢી થઈ જાય તો હાલે નહીં, એટલે ઉતારવી તો પડે. આપણે મીંડા ઉતારવા બહાટીને ધબધબાટી સહી છોડવામાં ઘણી છે નથી, એમાં કાંઈ નથી, પણ ઉતારી લઈ એકદમ. બીજી વાર ઉતારશું એટલે હજી થઈ જશે. કારણ કે આપણે આ 7-8 વીઘાનો એવો સરગવો છે, તમે જોઈ શકો છો. હવે શીંગું થવા માંડી છે, અત્યારે લગણ બહુ નથી. ફાલે હાઈ ક્લાસ આવી ગયો છે, તો આમ જોઈ શકો છો આવો ફાલ છે. એટલે થોડાક દી પછી હજી થઈ જશે તો કંઈ વાંધો નહીં. હાલો તો મિત્ર, આપણે તમે જોઈ શકો ખાલી 6 શીંગું છે. ગણી લો 1 2 3 4 5 ને 6 શીંગું છે. 6 શીંગુમાં 1 કિલો પૂરેપૂરી થઈ છે. એટલે માનો આનો ભાવ એવો છે, કારણ કે 40 રૂપિયાની એક શીંગ થાય એવું ગણવાનું. બરાબર, તો આપણે કમ્પ્લેટ વજન થઈ ગયો છે 6 શીંગુનો. 1 કિલો વજન તમે જોઈ શકો છો કમ્પ્લેટ. અને બધી એવડી ન હોય, બીજી તો નાની છે, એટલે 10 શીંગે તો કિલો ગણી જ લેવાની. બધી એવી શીંગું છે, બધી મજબૂત હાઈ ક્લાસ શીંગું થઈ ગઈ છે. જોઈ શકો છો વકલય ચાલુ છે બહાટીને ધબધબાટી. કારણ કે આજ તો ઉજમમાં હોય, પહેલી વાર હરગવો ઉતર્યો છે, એટલે થોડાક ઉજમમાં હોય. અને ભાવે બહુ સારો છે, 5000 ભાવ છે, એટલે 250 રૂપિયાની કિલો શીંગું છે. એટલે આ 6 શીંગું તમે જોઈ શકો છો. 6 શીંગું રહી 1 કિલો થઈ ગઈ છે. એટલે આ 6 શીંગું 250 રૂપિયાની છે, એટલે 40 રૂપિયાની એક શીંગ થાય. એટલે આવું બધું છે મિત્રો. તો કાંઈ વાંધો નહીં, વિડીયોમાં બનાવી રહ્યો. આનો કેટલો ભાવ આવે છે એ તમને કહીશ ને, કેટલા હજારનો થાય છે એ તમને કહી દઈશ ને, કેટલા કિલાય થયો એ તમને જણાવી દઈશ. તો વિડીયો પૂરેપૂરો જોજો, બનાવી રહ્યો વિડીયોમાં. હાલો તો ફાઇનલી મિત્રો, આપણે હરગવો 2 કટાઈ થયો, એટલે 63 કિલો થયો છે. 63 કિલો ને 500-700 ગ્રામ માથે એવો થયો છે. ને આપણે ગાડી આવી રીતે ચડાવી દીધો ઉતાવળમાં. આપણે એ વિડીયો બનાવી નથી ક્યાં વજનનો ને કટાનો, પણ એટલો થયો તમને કહી દઉં. તો આપણે એ કમ્પ્લીટ કરીને ગાડીમાં હેને ચડાવી દીધો. અને કાંટો ને માટો બધું વેરે કરવાનું પડ્યું છે, તમે જોઈ શકો છો. અને ગાડી આવી રીતે આપણે ચડાવી દીધો ને વહી જઈ ગાડી ભરીને. એટલે આવું બધું છે. તો મિત્ર, આવો હતો આજનો અમારો વ્લોગ. ને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ભૂલ્યા વગર કરજો. અને હવે મળશું એક કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય ને આવજો.